નમસ્કાર, સિટી લાઈવમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે લખમાં। સમાચાર પર નજર કરીએ તો સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા આવનાર છે। ત્યારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા હીરા ઉદ્યોગના રત્ન કલાકારોએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટર પાસે ઉપવાસમાં બેસવાની માંગ કરાઈ છે। ત્યારે આવતીકાલે ડાયમંડ વર્કર યુનિયનની આગેવાનીમાં આ અનેક રત્ન કલાકારો છે તે ઉપવાસ કરશે અને આંદોલન પણ કરશે। સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં વિઘ્ન પડી રહ્યું હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે। ડાયમંડના વર્કરો છે તે ઉપવાસ કરવા માટે આંદોલન કરવાની ચીમકીઓ પણ ઉચ્ચારી રહ્યા છે। ત્યારે આ ડાયમંડ વર્કરનો જે યુનિયન છે તેમના દ્વારા આ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તેમની માંગણીઓને લઈ અને રત્ન કલાકારો ઉપવાસ આંદોલન કરશે। જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ તે લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે। ડાયમંડ વર્કર યુનિયનની આગેવાનીમાં ઉપવાસ આંદોલન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે કહી શકાય છે કે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં વિઘ્ન પડી શકે છે, જેનું પીએમ નરેન્દ્ર મોદી છે તે ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। તેને લઈ અને મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે આ ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં વિઘ્ન પડી શકે છે। રત્ન કલાકારો છે તે પોતાની માંગણીઓ માટે ઉપવાસ પર ઉતરી શકે છે તેવા આંદોલનની તેઓના દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ પણ રત્ન કલાકારો કરી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે, સુરતથી સામે આવી રહ્યા છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે। ઉપવાસ આંદોલન કરવાની ચીમકી તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં વિઘ્ન પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। વધુ વિગત સાથે દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે સુરતથી। જી દિવ્યેશ, સમાચાર સામે આવી રહ્યા છે, ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા જ વિઘ્ન પડે તેવી શક્યતા સેવાઈ રહી છે, શું કહેશો આપ? જી, સુરતની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બુર્સનું ઓપનિંગ કરવા આવનાર છે। જે પ્રકારે 17 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવી રહ્યા છે। જો કે તેની જ પહેલા સુરતમાં રત્ન કલાકારોને લઈ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આંદોલનની શરૂઆત કરી દેવામાં આવી છે। કહી શકાય કે જે પ્રકારે સુરતને હીરાનગરી કહેવામાં આવે છે અને આ હીરાનગરી સુરતમાં જ ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે અને ડાયમંડ બુર્સનું જે ઓપનિંગ છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવા આવી રહ્યા છે। ત્યારે ડાયમંડ વર્કર યુનિયન જે છે તેમના દ્વારા સુરત કલેક્ટર પાસે રત્ન કલાકારોને લઈ એક માંગ કરવામાં આવી હતી, જેવા કે ખાસ કરીને જે આપઘાત કરી રહેલા જે રત્ન કલાકારો છે તેમના પરિવારને આર્થિક વળતર આપવામાં આવે, જેટલા પણ બેરોજગાર રત્ન કલાકારો થયા છે તેમના માટે રત્નદીપ યોજના લાગુ કરવામાં આવે સહિતની જે વિવિધ માંગો જે છે તે માંગોને લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું અને આ આવેદન તેમના હસ્તક વડાપ્રધાનને મળે તે પ્રકારનો આખો જે કાર્યક્રમ હતો તે કર્યો હતો। જોકે ત્યારબાદ તેમની પાસે કલેક્ટર પાસે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ઉપવાસ આંદોલનની પણ પરમિશન માંગવામાં આવી હતી। જોકે ઉપવાસ આંદોલનની પરવાનગી મળી ન હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે ડાયમંડ બુર્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત થવાના છે। ત્યારે ક્યાંક સુરતમાં જે પ્રકારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને હીરા ઉદ્યોગમાં, તેને જ લઈને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક આંદોલન છેડવામાં આવ્યું છે, કારણ કે તેમણે ઘણા સમય પહેલાથી જ જે વિવિધ માંગો કરી હતી અને આ વિવિધ માંગો હજી સુધી પૂર્ણ નથી થઈ। તેને લઈને ડાયમંડ વર્કર યુનિયન આવતીકાલે આંદોલન પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જોકે કહી શકાય કે જે પ્રકારે આ ચીમકી આપવામાં આવી છે તેને ત્યારથી જ જે પોલીસ છે તે ચક્કર લગાવવા માંડી છે, કારણ કે જે પ્રકારે રત્ન કલાકારો છે અને ખાસ કરીને સુરત જે હીરાનગરી કહી શકાય કે આ હીરાનગરીમાં જો રત્ન કલાકારો નારાજ થશે તો ખૂબ જ મોટું આંદોલન જે છે તે કહી શકાય કે થઈ શકે છે। એટલે જ આવતીકાલે જે પ્રકારે માનગઢ ચોક ખાતે સવારના 10 વાગ્યા આસપાસ જે ડાયમંડ વર્કર યુનિયન છે તે ઉપવાસ આંદોલનની શરૂઆત કરશે। જો કે તેમની વિવિધ માંગો છે તે માંગો હજી સુધી સંતોષાઈ નથી અને તેના જ કારણે ડાયમંડ વર્કર યુનિયન જે છે તે ઉપવાસના આંદોલનના જે માર્ગ છે તે માર્ગ અપનાવ્યો છે। એટલે મહત્વનું કહી શકાય કે પ્રધાનમંત્રી સુરત આવી રહ્યા છે અને તેની પહેલા આ પ્રકારે રત્ન કલાકારોનો રોષ, રત્ન કલાકારોનો વિરોધ ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉપજાવી શકે છે, કારણ કે જે પ્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ખાતે આવવાના છે તેમને ક્યાંક ને ક્યાંક કોઈ પણ પ્રકારની માહિતી નથી, પરંતુ આવેદન આપી અને તેમને માલુમ પડે તે પ્રકારનો કાર્યક્રમ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા
દ્વારા આપવામાં આવ્યો હતો. જોકે તેમણે આંદોલનની પરમિશન સુરત કલેક્ટર કચેરી તરફથી મળી ન હતી, પરંતુ 16 તારીખના રોજ આંદોલન જે છે તે વહેલી સવારે 10 વાગે શરૂ કરી દેવામાં આવશે અને કહી શકાય કે રત્ન કલાકારો જે છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તે પ્રકારનો માહોલ જે છે તે જોવા મળશે અને ખાસ કરીને તેમની વિવિધ માંગો છે તે વિવિધ માંગો હવે ક્યારે સંતોષવામાં આવે છે અને કઈ રીતે આ આંદોલન આગામી કેવું સ્વરૂપ લે છે તે પણ જોવાનું રહેશે. જી દિવ્યેશ, માહિતી આપવા બદલ આપનો આભાર. અમદાવાદમાં ચોંકાવનારી ઘટના બની હતી. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી છે. ત્યારે તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી હતી. ઉંમરને ધ્યાને રાખી અને જામીન આપવા કરાઈ હતી રજૂઆત, પરંતુ તથ્યએ વારંવાર અકસ્માત સર્જ્યા હોવાની સરકારી વકીલે જામીન ન આપવા અપીલ દલીલ કરી છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલના જામીન અત્યારે નામંજૂર કરી દીધા છે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસને લઈને મોટા ખુલાસા. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલને હાઈકોર્ટે વધુ એક ઝટકો આપ્યો છે. તથ્ય પટેલની જે જામીન અરજી હતી તે હાઈકોર્ટ દ્વારા હાલ જે ફગાવી દેવામાં આવી છે. બંને પક્ષે લાંબી દલીલો કરી હતી, ત્યારે જે તથ્યના વકીલ છે તેને દલીલ કરતા કહ્યું હતું કે તથ્ય હજુની ઉંમર જે છે તે હજુ 20 વર્ષથી ઓછી છે, ત્યારે તેને હજુ એક જે છે તે મોકો આપવામાં આવે, તેને ફરીથી જીવન શરૂ કરવા એને મોકો આપવાને ટ્રાયલ ખાસ જે છે તે ચલાવવામાં આવે ત્યાં સુધી તેને બેલ પર મુક્ત કરવામાં આવે, કેમ કે હજુ સુધી તેના જીવનના ઘણા વર્ષો બાકી છે અને ત્યાર સુધી જે પણ કન્ડિશન, જે પણ શરતો સાથે તેને બેલ આપવામાં આવે તે શરતો સાથે તથ્યને બેલ મળે તે પ્રકારની અરજી કરવામાં આવી હતી. સાથે સરકારી વકીલે એવો આક્ષેપ કર્યો હતો કે તથ્ય વારંવાર અકસ્માત સર્જે છે. આ પહેલા પણ ગાંધીનગરના એક ગામમાં તેને અકસ્માત સર્જ્યો છે અને સાથે જ જે ઇસ્કોન સિંધુ ભવન રોડ પર આવેલા એક કેફેની અંદર તેને અકસ્માત સર્જ્યો છે. બંનેની જે ચાર્જશીટ છે જે હાલમાં જ દાખલ કરવામાં આવી હતી, ત્યારે તેને આ પ્રકારનું કૃત્ય કરતો હોવાથી, વારંવાર અકસ્માત કરતો હોવાથી તેને જામીન ન આપવામાં આવે. બંને પક્ષની દલીલ સાંભળ્યા પછી હાઈકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તથ્ય પટેલની જામીન અરજી છે તે હાલ નામંજૂર કરવામાં આવી છે. એટલે કે તથ્ય પટેલને હાલ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો છે. હજુ સુધી તથ્ય પટેલ જેલમાં છે અને હજુ પણ વધુ સમય સુધી તેને જેલમાં જ રહેવું પડશે. સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલના જામીન મંજૂર નથી થઈ રહ્યા, જ્યારે તથ્ય પટેલની જામીન અરજી હાઈકોર્ટે ફગાવી હતી. વડોદરામાં અકસ્માતના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ કાયદાનું પાલન કરાવવામાં નિષ્ફળ નીવડી હોય તેવું સાફ વર્તાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતના કારણે 20 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે અકસ્માતથી પોલીસ જવાન, આર્મી જવાન, ગૃહિણી, યુવાન અને વિદ્યાર્થી સહિતના મોત નિપજ્યા હતા. ડમ્પર અને ભારદારી વાહનો પાસેથી હપ્તા લેતા હોવાના આક્ષેપો પણ પોલીસ પર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતના બનાવ નિવારવા માટે મંતવ્યએ નિષ્ણાંતો સાથે વાતચીત પણ કરી હતી. ત્યારે કન્સલ્ટન્ટના અર્બન ડેવલપમેન્ટે જણાવ્યું હતું કે ટ્રાફિક ટ્રાન્સપોર્ટના ડિપાર્ટમેન્ટ હોવું જરૂરી છે. સંસ્કારી સુરક્ષિત નગરી ગણાતી વડોદરામાં હત્યા, આત્મહત્યા અને અકસ્માતના કેસો વધી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતથી 20 લોકોએ જાન ગુમાવ્યા છે અને આ અકસ્માતમાં પોલીસ હોય, આર્મી જવાન હોય, ઘરે જતી ગૃહિણી હોય, સાથે વિદ્યાર્થી હોય કે યુવતી હોય, આવા 20 લોકોના ભોગ લેવાયા છે. ત્યારે વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા બનતી જાય છે અને આ સમસ્યા બાબતે વાત કરવા ટ્રાફિક એક્સપર્ટ સત્યેન કુલાબકર છે. આપણે એમને પૂછીશું, શું કહો છો સત્યેનભાઈ? સુરક્ષિત ગણાતી વડોદરામાં અકસ્માતના કેસો વધી રહ્યા છે. માર્ગ અકસ્માતોમાં જે પ્રમાણે લોકો મૃત્યુ થઈ રહ્યા છે એ આપના માધ્યમથી હું સાંત્વના પણ આપું છું અને ચિંતા પણ વ્યક્ત કરું છું. એટલા માટે કારણ કે આ અનકોલ્ડ ડેથ, આપણે જે ટેકનિકલ ભાષામાં એને કહીએ તેને અનકોલ્ડ ડેથ હોય, ઉંમર ના થયું હોય, નેચરલ ડેથ ના થતી હોય, એવી જગ્યા પર માર્ગ અકસ્માતોમાં મૃત્યુ થતા હોય છે. આ ચોક્કસપણે ચિંતાજનક વિષય છે અને એમાં ઘણા બધા પાસા પરિબળો પર કામ કરવું પડતું હોય છે અને આને ઘટાડવા માટેની એક આખો રોડમેપ સરકારે તો રચ્યો છે, પણ એને અમલીકરણ તરફ અને અમલીકરણ થઈને લોકો સુધી એની ઇફેક્ટ આવે એના માટેના પ્રયત્નો થવા જોઈએ હું માનું છું.
સત્યનભાઈ, વડોદરા શહેરમાં જે ડમ્પર છે, જે ભારદારી વાહનો છે, આના લીધે અકસ્માતના કેસો વધ્યા છે, મૃત્યુના પણ કેસો વધ્યા છે. આ બાબતે ટ્રાફિક પોલીસે શું કરવું જોઈએ? ટ્રાફિક પોલીસે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે જેમાં પર્ટિક્યુલર પીરિયડમાં જ આ લોકો વડોદરા શહેરમાં આવી શકે. આ નોટિફિકેશન ખૂબ કારગર છે, ખૂબ સાર્થક છે કે એ લોકોએ ટાઈમલાઈન નક્કી કર્યો કે જ્યાં બહુ ભીડ ભડાકા ના હોય ત્યારે ડમ્પરો, ટેન્કરો, ટ્રેક્ટરો, આ જે મોટા વાહનો છે એ લોકો અંદર આવે, એમનું કામ કરીને પછી નીકળી જાય. એ જે નોટિફિકેશન છે એનું બહુ કડક શબ્દોમાં, કડક સ્વરૂપમાં એનું અમલીકરણ થવું જોઈએ. કારણ કે જો આ ટાઈમલાઈન નહીં સચવાય તો જ્યારે મુખ્ય લોકો, જ્યારે ઘણા બધા લોકો રસ્તા પર હોય ત્યારે આ ડમ્પર ફરતા હશે તો એમાં અકસ્માત થવાનો ભય રહેતો હોય છે. એટલે આપના માધ્યમથી હું એવી વિનંતી કરીશ વડોદરા શહેર પોલીસને કે આ જે નોટિફિકેશન છે એનું અમલીકરણ ખૂબ કડક શબ્દોમાં કરે, ખૂબ કડક રીતથી કરે. અને આ નોટિફિકેશન સાથે સાથે આ જે હઝાર્ડિયસ ટ્રેનિંગ છે, જે ટેમ્પો, જે મોટા મોટા વાહનો છે એ લોકોનું જે ટ્રેનિંગ મોડ્યુલ છે એ થઈ રહ્યું છે કે કેમ, એ લોકોને હઝાર્ડિયસની ટ્રેનિંગ, એ લોકોનું લાઇસન્સિંગ થઈ રહ્યું છે કે કેમ, એ પણ જોવાની જવાબદારી આરટીઓ અને વડોદરા પોલીસની છે, જે એ લોકો કારગરતાથી કરવી જોઈએ એવું માનું છું. સત્યનભાઈ, મહત્વની બાબત એ છે કે કેટલીક વખતે જે વ્હીકલો છે તેના ફિટનેસ પણ નથી હોતા અને આના કારણે અકસ્માતના ભોગ બને છે. બીજું કે સામાન્ય ગૃહિણી હોય કે રહેવાસી નાગરિક હોય એને ઈ મેમો આવે છે, પરંતુ આ ડમ્પરો પર કડક કાર્યવાહી નથી થતી. આ કડક કાર્યવાહી કરવા માટે શું કરવું જોઈએ? સીસીટીવીનો ઉપયોગ, હમણાં જે વડોદરા મહાનગર, એક વડોદરા પોલીસે બહુ સારી એપ લોન્ચ કરી જેમાં મોબાઈલના માધ્યમથી આપ કોઈ પણ વ્યક્તિ જે ઓફેન્ડર હોય, જે લાઇસન્સનું ભંગ કરતો હોય, રોંગ સાઈડ જતો હોય, હાઈ સ્પીડિંગ કરતો હોય, મોબાઈલથી ફોન ચાલુ રાખીને જતો હોય, એ લોકોની એક એપ બનાવી છે કે જેને ખાલી ફોટો પાડીને એના પર દંડની કાર્યવાહી કરી શકાય. એ કાર્યવાહી ડમ્પર અને ટ્રકો માટે પણ અમલીકરણ તરફ લઈ જવી જોઈએ. એક અપવાદરૂપ એવો કિસ્સો ઊભો કરવો જોઈએ કે જ્યાં સૌથી વધારે દંડ આ લોકોને થાય કે જે લોકો સમય જે નોટિફિકેશન છે એનો ભંગ કરે, ખોટા હાઈ સ્પીડિંગ કરે, જો રોંગ સાઈડ ચલાવે, એવા જે ખાસ કરીને જે હેવી વ્હીકલ્સ છે એ લોકોની ફિટનેસની તાત્કાલિક તપાસ એ આરટીઓ કરતું હોય છે, એની પણ તપાસણી થાય. ફિટનેસ સેન્ટરોનું પણ તપાસણી થાય, જેથી કરીને ફિટનેસ ખાલી સર્ટિફિકેટ તરીકે ના રહીને વાહનનું ખરા અર્થમાં ફિટનેસ છે કે કેમ એની આખી એક જોગવાઈ ઊભી થાય. આ ટ્રાફિક એક્સપર્ટ સત્યન કુલાપકર તેમને કીધું છે કે વ્હીકલના ફિટનેસની સાથે સાથે મહત્વની બાબત છે કે જે સરકારે નિયમો બનાવે છે તેનું અમલીકરણ ટ્રાફિક પોલીસ કરે. રાજકોટ મહાનગરપાલિકા ખાતે માલધારી સમાજ અને ગૌ પ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. આરએમસીનું 31 ડિસેમ્બર સુધીના અલ્ટિમેટમને લઈ અને વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે કાર્યવાહી કરાય તે પહેલા જ માલધારી સમાજ રોષે ભરાયો છે અને તેઓને સ્પષ્ટ માંગણી કરી છે કે આરએમસી પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરે અને પછી તેની કાર્યવાહી શરૂ કરે. આરએમસીના તાનાશાહી કરી રહી છે તે અયોગ્ય છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. વૈકલ્પિક વ્યવસ્થા બાદ જ સરકાર અલ્ટિમેટમ આપી શકે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઉગ્ર રજૂઆત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગર તરફથી એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર સુધી ક્યાંક જો જે રજિસ્ટર્ડ ઢોર નહીં હોય તો તેને ક્યાંક તેની જે ધરપકડ કરવામાં આવશે, તે જે માલધારીઓની આ પ્રકારની એક યોજના આરએમસીની છે. આને જ લઈને અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યો છે માલધારી સમાજ. રાજકોટ મહાનગરપાલિકાએ પહોંચ્યું છે. આપણી સાથે માલધારી સમાજના આગેવાન જેમ સાથે વાત કરીશું. શું નામ છે આપનું? કાનાભાઈ. શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાએ એક અલ્ટિમેટમ આપ્યું છે, એ અલ્ટિમેટમને આપ કઈ રીતે જોવો છો? ક્યાંક ગેરબંધારણીય છે આ અલ્ટિમેટમ. આપણે જે અત્યારે કોર્પોરેશનને હાઈકોર્ટે ફરજ પાડી છે કે તમે માલ બધો લઈ લ્યો, માલ રોડ ઉપર ના રહેવો જોઈએ, એવી અલ્ટિમેટ છે ને હાઈકોર્ટનો. તો હાઈકોર્ટે જે આપ્યું છે એનો અમલ કરે છે કોણ? કોર્પોરેશન. અમે કોર્પોરેશનનો દોષ નથી કહેતા, અમે એમ કહી છીએ કે જે હાઈકોર્ટે કીધું છે એ હાઈકોર્ટે કાયદાથી કીધું છે. માનવતાની ધોરણે હાઈકોર્ટ નથી બોલતી. જે જીવ છે, એક જીવને દુઃખી થતું હોય તો એની ઇફેક્ટ આપણને કેટલી થાય છે. આ તો ગાય છે, ગાય ધરતીનું પહેલું અંગ પેગ, આ ધરતી પર પહેલો પગ ગાયે મેલ્યો, તે પછી માલધારી આવ્યા, તે પછી બળદ, તે પછી ખેતી, તે પછી માણસ.
તો આ વસ્તુને આપણે યાદ કરવી છે બધાએ. અમે કઈ જે સમસ્યા બગડી છે શહેરની, આ બધું ટ્રાફિક ને આ બધું બન્યું છે, પણ એમાંથી રસ્તો કાઢવાની વાત કરું. ચોક્કસથી ક્યાંક એક રસ્તો નીકળવો જોઈએ એવી પ્રતિક્રિયા આપી રહ્યા છે ખાસ માલધારીઓ. શું કહેશો, કઈ પ્રકારની ગોઠવણ હોવી જોઈએ? ક્યાંક સિસ્ટમ બદલવાની વાત છે, પણ હજુ સુધી ક્યાંક સિસ્ટમ નથી બદલી શકી તંત્ર. કઈ પ્રકારનું તંત્ર હોવું જોઈએ? તો તંત્રએ સર્વપ્રથમ તો માલધારીઓને બોલાવી, આગેવાનોને કે બોલાવીને એનો પ્રશ્ન શું છે, સમસ્યા શું છે, શું કામ બહાર નથી જઈ રહ્યા સાંભળવું જોઈએ. કેમ કે ઘણા બધા માલધારીઓ જ્યારે બહાર આજુબાજુના ગામડાઓમાં જગ્યા લેવા ગયા ત્યારે ચોક્કસથી એમને એવું કહેવામાં આવ્યું હતું કે અમે તમને વ્યક્તિગત રીતે આવવા દઈશું પણ તમારા માલ ઢોર સાથે આવવા નહીં દઈએ. અને જ્યારે તંત્ર દ્વારા 31 ડિસેમ્બર લાસ્ટ જ્યારે દેવામાં આવ્યું તો તંત્રએ વિચારવું જોઈએ કે આ માલધારીઓ 31 ડિસેમ્બર પછી પોતાના માલ ઢોર લઈને જશે ક્યાં. એટલે કે તંત્રએ સર્વપ્રથમ પહેલાં વૈકલ્પિક કોઈ જગ્યા આપવી જોઈએ, ત્યારબાદ આવા પોતાના જે તાનાશાહી નિયમો છે આપો છે માલધારીઓ તેમને સમર્થન આપશે, સપોર્ટ કરશે, પણ પહેલા જગ્યા આપે ત્યારબાદ આવા કોઈ કાયદા નાખે, એવું અમે રજૂઆત કરવા આવેલા છીએ. આપ શું કહેશો, કઈ પ્રકારની યોજના હોવી જોઈએ? કઈ પ્રકારની યોજના હોવી જોઈએ? અમારી કહેવાનું એટલું જ છે કે માલધારીને ન્યાય અપાવો. 31 ડિસેમ્બરે જે કાળો કાયદો રાખ્યો છે છેલ્લો, એ થોડોક વધારો, એટલે અમારે કાંઈક એનો ઉકેલ લાવી અને સારી જગ્યા આપો અને અમને નોકરી ધંધો આપો. આ ગાયો વગર અમારે જવું ગયા માલધારી સમાજને, અમારી એ જ માંગણી છે. શું કહેશો? હું એમ કહું છું, અત્યારે જે પરિસ્થિતિ છે, માલધારીઓના પોતાના વાડામાંથી ઢોર જો લઈ જતા હોય એ બંધ કરાવવું જોઈએ. એ ગેરબંધારણી એક વાત. બીજું અમારી ઈચ્છા, અમે એમ કહીએ છીએ કે જે અમે સરકાર તૈયાર જ છીએ પણ ગાયોનો વિકલ્પ શું? સરકાર મ્યુનિસિપાલમાં જો વિકલ્પ હોય કે અમે હમણાં એક સૂચન કર્યું કે ભાઈ આ જે બિન થઈ તો બિન ખેતીમાં અમારો પ્લોટ રાખી દો એક, શું અમે એના પૈસા આપશું તો ગાયોનો સમાવેશ ત્યાં થઈ જાય છે. માણસ ભેગો ગાયું, માણસથી ગાયું જુગું જ નહીં પડે. કોઈ પણ સરકાર કાયદો ચોક્કસથી કહી શકાય કે શહેરી વિસ્તારમાં ક્યાંક વિકલ્પ ઊભું કરવાની જરૂર છે. આ પ્રકારની એક પ્રતિક્રિયા માલધારી સમાજ હાલ આપી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે વિકલ્પને લઈને ક્યાંક તંત્ર પણ કહી શકાય કે અત્યારે તંત્ર છે અત્યારે ક્યાંક ભૂલ ખાઈ રહી છે. આ પ્રકારનું પણ પ્રતિક્રિયા આપી રહી છે. મહત્વની એ પણ વાત છે ક્યાંક લાંબા સમયથી આ જે ચળવળ ચાલે છે પણ આ ચળવળનું કોઈ ઉકેલ નથી આવ્યો. ક્યારે આ ચળવળની ઉકેલ આવશે, એક મોટો પ્રશ્ન ક્યાંક માલધારી સમાજને સતાવી રહ્યો છે. ખાસ તો જે રીતના માલધારી સમાજ હાલ અત્યારે આક્રોશમાં દેખાઈ રહ્યો છે અને આ આક્રોશ રાજકોટ મહાનગરપાલિકા સુધી પહોંચ્યો છે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં મિલકત ધારકો વેરો ભરવામાં આળસ કરી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા 25,000થી વધુની રકમનો ઘરવેરો નહીં ભરનાર 500થી વધારે મિલકત ધારકોને નોટિસ આપી હતી. 15 ડિસેમ્બર સુધી વેરો ભરવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં નહીં આવતાની સાથે જ મહાનગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઢોલ નગારા વગાડી અને વેરાની વસૂલાત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે સ્થળ પર જ અમુક મિલકત ધારકોએ મિલકત વેરાની રકમ ભરી દીધી હતી. જ્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોને જાગૃત કરવા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજ વિગતો સાથે અમર બખાઈ જૂનાગઢથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે અમાર જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે કે વેરા વસૂલાત ત્યાં ભરવામાં નથી આવી રહ્યા અને તેને લઈ અને નવતર પ્રયોગ છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. શું છે વધુ વિગત? ચોક્કસ કે આજે જૂનાગઢ મહાનગરપાલિકાના વેરા વસૂલાત વિભાગ દ્વારા ઢોલ નગારા વગાડવામાં આવ્યા છે. આ કોઈ લગ્નના ઢોલ નગારા નહોતા, પરંતુ જે લોકોએ વેરો મિલકતનો નથી ભર્યો તે લોકોની ઊંઘ ઉડાડવા માટે મહાનગરપાલિકા દ્વારા આ વેરા વસૂલાતની કામગીરી અનોખી રીતે કરવાની આજથી શરૂઆત કરવામાં આવી છે. અનેકવાર મહાનગરપાલિકા દ્વારા નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે, જેની અંદર વેરા વસૂલાત માટેની જે તારીખો પણ આપવામાં આવી હતી, ડિસ્કાઉન્ટો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ લોકોએ આજ દિવસ સુધી છે તે અમુક લોકોએ વેરો નથી ભર્યો, જેને લઈને મહાનગરપાલિકાએ આ ટ્રીક અપનાવી છે અને આજે ઢોલ નગારા સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે મિલકત ધારકોનો વેરો 25,000થી વધુની રકમનો છે તેવા 5,000 જેટલા મિલકત ધારકોએ છે તે વેરો નથી ભર્યો અને જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આજે ઢોલ નગારા વગાડી અને વેરા વસૂલાતની કામગીરી છે તે કરવાની શરૂઆત કરી હતી. બીજી તરફ જે મિલકત ધારકો છે તેમણે સ્થળ ઉપર જ આજે વેરો ભરી દીધો હતો, પરંતુ આટલા દિવસ સુધી જો વેરો નહોતો ભર્યો અને આજે ઢોલ નગારા સાથે મહાનગરપાલિકાની ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે શરમ પણ અનુભવાઈ, પરંતુ લોકોએ પણ ક્યાંક ને ક્યાંક આ મહાનગરપાલિકાની કામગીરીની
મજાકો ઉડાવી છે, તો બીજી તરફ જે રીતે લોકો છે તે જાગૃત કરવા માટે લોકોને મહાનગરપાલિકા દ્વારા આ જે પગલું છે તે અપનાવવામાં આવ્યું છે. 5,000 જેટલા મિલકત ધારકોએ વેરો નથી ભર્યો, તો તેની સામે લોકોના પણ અવાજ છે તે ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાતો પણ ચર્ચામાં આવી છે કે મહાનગરપાલિકા કઈ કામ નથી કરતી, તો શું તેની સામે પણ લોકોને ઢોલ નગારા લઈ અને તેની કચેરીએ જવું પડશે. તો આજે જે મહાનગરપાલિકાએ ઢોલ નગારા વગાડ્યા છે અને જેને લઈને વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જી અમારી વિગતો આપવા બદલ આપનો આભાર. ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે આવેલું મુખ્ય બિલ્ડિંગ 3 વર્ષ પહેલા જ્યારે જાહેર કરી અને ખાલી કરી દેવામાં આવે છે, પરંતુ આ બિલ્ડિંગને 3 વર્ષ થઈ ગયા છે, છતાં પણ હજી સુધી રિપેરિંગ કામ કે બિલ્ડિંગને નવી બનાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નથી આવી. ત્યારે ધીમે ધીમે પ્લાસ્ટર અને સ્લેબના પોપડા પણ તેમજ ઓપીડીમાં પડવાના બનાવ સામે આવી રહ્યા છે. ત્યારે આ બિલ્ડિંગને જર્જરિત જાહેર કરી અને તાત્કાલિક રિપેર કરવામાં આવી રહી છે, અત્યારે જેને લઈ અને 3 વર્ષ વીતી ગયા છે. ભાવનગર શહેર અને જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે સર ભાવસિંહજી તખ્તસિંહજી હોસ્પિટલ, જેને સરટી હોસ્પિટલ તરીકે પણ લોકો ઓળખે છે. ભાવનગર જિલ્લા સહિત બોટાદ, અમરેલી, રાજુલા તેમજ જૂનાગઢ જિલ્લાને પણ ગરીબ લોકોને આરોગ્યલક્ષી સુવિધા પૂરી પાડતું સલ્ટુ હોસ્પિટલની વાત કરીએ તો અહીંયા આગળ રામરાજ જેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે. ઘણા લાંબા સમયથી સલ્ટુ હોસ્પિટલમાં એક પછી એક વિવાદો ઊભા થઈ રહ્યા છે. ડૉક્ટરોની બેદરકારી સામે આવે છે, તંત્રની બેદરકારીઓ સામે આવે છે, સિક્યુરિટીની બેદરકારીઓ સામે આવે છે. હોસ્પિટલના મુખ્ય જે અધિકારી છે જયેશ બ્રહ્મભટ્ટ, તે પણ પોતાની ફરજ ચૂકતા હોય તેવા અવારનવાર કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક વખત સરટી હોસ્પિટલની એવી બેદરકારી કે જો જે બેદરકારીની અંદર કોઈ અકસ્માત થાય તો તેનો જવાબદાર કોણ રહે તે પ્રશ્ન ઊભો થઈ છે. જે આપણે બિલ્ડિંગ જોઈએ છે 350 બેડ ધરાવતું ભાવનગર સરટી હોસ્પિટલનું સૌથી મોટું બિલ્ડિંગ 2004માં નિર્માણ કરવામાં આવ્યું હતું. કરોડોના ખર્ચે આ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ 10 જ વર્ષની અંદર આ બિલ્ડિંગની અંદર અનેક જગ્યાએ જર્જરિત થઈ હતું. બિલ્ડિંગ અનેક જગ્યાએ તૂટવા પામી હતી. ત્યારથી લઈને બિલ્ડિંગની રિનોવેશન માટે અને બિલ્ડિંગને જર્જરિત કરવા જાહેર કરવા માટેની માંગો ઉઠી હતી. કારણ કે જે દર્દી જ્યાં સૂતા હોય છે, જ્યાં આગળ સારવાર લેતા હોય છે, ત્યાં પણ પોપડા પડવીને સીલિંગ તૂટવાની જે ઘટનાઓ છે તે સામે આવી હતી. પરંતુ હેમખેમ પ્રકારે 6 વર્ષ સુધી આ બિલ્ડિંગને તેમ છતાં પણ શરૂ રાખવામાં આવી હતી. આખરે મોટી દુર્ઘટના ન થાય તેને લઈને આ બિલ્ડિંગને 2020ની અંદર કંડમ જાહેર કરી દીધી અને બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી. ખાલી કરતા જ જે દર્દીઓ છે તેની તકલીફો છે તે વધી રહી હતી. 2020ની ખાલી કરી દેવામાં આવી છે. આજે 3 વર્ષ થઈ ગયા, તેમ સુધી બિલ્ડિંગને પાડી દેવામાં અથવા તો બિલ્ડિંગનું શું કરવું અને રિનોવેશન કરવું કે આ બિલ્ડિંગની ખર્ચો કેવી રીતના કરવો તે નિર્ણય હજી હોસ્પિટલ પ્રશાસને લીધો નથી. આપણે જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગનો જે ખૂણાનો ભાગ છે ત્યાં આગળ જે પોપડા છે પિલોરના તે ઉકળી રહ્યા છે. જો આ પિલોરના પોપડા અથવા તો બિલ્ડિંગનો કોઈ મોટો ભાગ સ્લેબનો કોઈ નીચે ચાલતા વ્યક્તિ ઉપર પડે અથવા તો કોઈ પણ દર્દીને રિપેર કરતા સમયે પડે અને એનું જો મોત નીપજે કે એની ઈજા કોઈ ગંભીર થાય તો તેનો જવાબદાર કોણ રહેશે તે એક મુખ્ય સવાલ છે. ભાવનગર સરટી હોસ્પિટલ તંત્ર દ્વારા સમગ્ર મામલે જે આખો ટોપલો છે તે પીઆઈયુ વિભાગ અને હોસ્પિટલની જે ઉપરી અધિકારીઓ છે, ઉપરી કચેરીઓ છે તેની ઉપર ઢોળી દેવામાં આવ્યો છે. પરંતુ ભાવનગરના સત્તાધીશો પોતે આ હોસ્પિટલ ક્યારે રિપેર કરશે અને જલ્દી બને એમ આ હોસ્પિટલને લઈને નિર્ણય લેવાય તેની માંગ નથી કરી રહ્યા. ત્યારે સવાલ એ છે કે 3 વર્ષ વીતી ગયા છતાં પણ આ બિલ્ડિંગનું કોઈ પણ જાતનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. તો હવે પછી આ બિલ્ડિંગ ક્યારે રિપેર થશે? શું તંત્ર દ્વારા આ બિલ્ડિંગના કોઈ ભાગને ધરાશયી થતાં કોઈ વ્યક્તિ ઈજા પ્રમે અથવા કે કોઈ વ્યક્તિનો જીવનો ભોગ લેવાય તેનું રાહ જોઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે તંત્ર અને સરકાર બંને સાથે મળીને હોસ્પિટલની મરમ્મત અથવા તો હોસ્પિટલની રિનોવેશન અથવા અને હોસ્પિટલને જમીનદોસ્ત કરી નવી હોસ્પિટલ બનાવવાની કામગીરી ક્યારે હાથ ધરશે? સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરની સરટી હોસ્પિટલ રામ ભરોસે હોય તેવું અત્યારે સાફ વર્તાઈ રહ્યું છે. બિલ્ડિંગની કામગીરી ન થતા લોકોમાં ભારે રોષ.
ગુજરાત યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાન અને સ્વચ્છતા ત્યાં પ્રભુતાને ભૂલી ગઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં એથ્લેટિક્સ રમતગમત સ્પર્ધાની તારીખ 14, 15 અને 16 ડિસેમ્બર એમ 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આંતર કોલેજો વચ્ચે રમતગમત સ્પર્ધા થઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા એથ્લેટિક્સ રમતગમત સ્પર્ધાનું 3 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 14, 15 અને 16 દરમિયાન અહીંયા સ્પર્ધા થવાની છે રમતગમતની. પરંતુ આ જે ગ્રાઉન્ડ છે, સિન્થેટિક ગ્રાઉન્ડ જ્યાં સ્પર્ધા થવાની છે, ત્યાંના દ્રશ્યો આપને બતાવીએ છીએ. જાણે આખું ગ્રાઉન્ડ જે છે તે કચરાપેટીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીના અહીંયા ઢગલા જોવા મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા અત્યારે હાલ આંતર કોલેજીય સ્પર્ધા થઈ રહી છે, જેની અંદર અલગ અલગ કોલેજો જે છે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તે અહીંયા આ સ્પર્ધામાં ભાગ લેવાની છે. ને ગઈકાલે તેનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર આપ જોઈ શકો છો કે ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ બાજુમાં જ ગ્રાઉન્ડ છે અને એની બાજુમાં જ આપ જોઈ રહ્યા છો કે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. યુનિવર્સિટીના સિન્થેટિક ગાર્ડનના દ્રશ્યો છે, જેમાં તમે ઠેર ઠેર તૂટેલા જે કહેવાય છે કે કાચના ઢગલા પણ જોવા મળી રહ્યા છે, સાથે જ તૂટેલા પથ્થરો અને સંપૂર્ણ અવ્યવસ્થા જોવા મળી રહી છે. સામે પણ તમને ઢગલા જોવા મળી રહ્યા છે, ગંદકીના ઢગલા, જાણે કોઈ કચરા પેટી આવીને અહીંયા કચરો ઠાલવ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. આજે 3 દિવસની ઇવેન્ટ છે, જેમાં વિદ્યાર્થીઓ આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે. ત્યારે આ જે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે. ગુજરાત યુનિવર્સિટી સ્વચ્છ ભારત અભિયાનનું જે મિશન છે તેને ક્યાંક ને ક્યાંક ભૂલતી હોય તેવું લાગી રહ્યું છે. આ યુનિવર્સિટી દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, જ્યારે વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ લઈને આવે છે ત્યારે તેમને સન્માનિત કરવામાં આવે છે, પરંતુ એ જ વિદ્યાર્થીઓની સુવિધાઓને લઈને ગુજરાત યુનિવર્સિટી ક્યાંક ને ક્યાંક નબળી પડી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ રમતગમતની જ્યાં સ્પર્ધા યોજાતી હોય તે સ્પર્ધા યોજાતી હોય તે જગ્યા ઉપર આ પ્રકારની ગંદકી જોવા મળે એ ખૂબ જ અક્ષોભનીય કહેવાય. આ જે કહેવાય છે કે ગ્રાઉન્ડ છે તે ગ્રાઉન્ડ ખાતે આ પ્રકારની ગંદકીના દ્રશ્યો એ ખૂબ જ શરમજનક બાબત ગુજરાત યુનિવર્સિટી માટે કહી શકાય. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.